ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં આજે ફરીથી સાયન્સ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે અને ચેપ્ટર 10 જે છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો આપણે આજે ભણવાના છે, બરોબર. પહેલા તો જે નામ છે એમાં તમને થોડી ખબર પડવી જોઈએ કે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો પ્રકાશ છે, પહેલા પ્રકાશને સમજવાનો પ્રયત્ન કરો. શું છે? ચાલો, પ્રકાશ છે શું? વોટ ઇઝ ધ લાઇટ? શું કહી શકાય આની બાબતમાં? તમને કઈ યાદ હોય તો પ્રકાશ શું છે ખબર છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક રેઝ છે, એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો છે. બીજી ભાષામાં કહીએ તો આંખમાં સંવેદના ઉર્જા વિદ્યુત ચુંબકીય વિકિરણ પ્રકાશ કહે છે. એક તરંગ પ્રકારના વિકિરણ છે જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે અને જે આપણી આંખમાં સંવેદના ઉપજાવે છે, આપણે એને પ્રકાશ કહે છે, બરાબર. અને લગભગ એવું જ માનવામાં આવે છે કે પ્રકાશની સીધી રેખામાં ગતિ કરે છે, સુરેખામાં, બરાબર છે. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. ક્લિયર વાત થઈ ગઈ? પરાવર્તન અને વક્રીભવન શું છે? તો એની આખા ચેપ્ટરમાં આપણે એક ચર્ચા કરવાના છે કે પરાવર્તન અને વક્રીભવન શું છે, એની લાક્ષણિકતાઓ શું છે અને પરાવર્તન અને વક્રીભવન થવાથી કઈ કઈ કુદરતી ઘટનાઓ બને છે, બરોબર છે. અને જેનાથી આપણે બિલકુલ અત્યારે જાણીએ ચેપ્ટર પત્યા પછી આપણને સંપૂર્ણ ખ્યાલ આવી જશે. સાદી ભાષામાં વાત કરીએ તો પરાવર્તન એટલે શું છે? તો કે કોઈ શું કહેવાય, અરીસો છે, બરાબર. તમે એની સામે ઊભા છો અને એનું પ્રતિબિંબ તમને જોવા મળે. એનો મતલબ કે જે અરીસો છે એની સામેની બાજુ તમે ઊભા છો, બરાબર. બીજું સરસ ઉદાહરણ, ધારો કે પરાવર્તનના ઉદાહરણ લઈએ. ધારો કે એક સપાટી છે, એના ઉપર કોઈ પ્રકાશનું કિરણ આપાત થાય છે અને પછી પરાવર્તન થવાનું, આપાત થયું છે કિરણ, પરાવર્તન થયું છે. એનો મતલબ એમ કે એ જ સમતલમાં પાછું વળી જાય તો એને આપણે કહીએ છીએ પરાવર્તન, બરોબર છે. પણ આ લાઈટ આ જે હતું ચળકતી સપાટી હતી, મીન્સ કે પારદર્શક નથી, પણ જો કોઈ બીજી સપાટી લઈ લેવામાં આવે પારદર્શક, બરોબર છે, અને કોઈ કિરણ પસાર કરવામાં આવે અને પછી જરાક માપું વળીને અથવા સીધું એની પેલી બાજુ જતું રહે, તો આ ઘટના છે એ વક્રીભવનની ઘટના, બરોબર. તેનો આપણે ડીપમાં અભ્યાસ કરવાના છે, ખાલી નામ પૂરતું મેં જણાવેલું છે. ચલો, તમને એવી વાતો જાણવા મળશે જેમ કે જે પ્રકાશ અરે તારાઓ ટમટમે છે તો એનું કારણ શું છે, બરોબર છે. પછી આ જે પ્રકાશની અમુક ઘટનાઓ થાય છે, મેઘધનુષ દેખાય છે, બરાબર. તો વગેરેનું કારણ શું છે તો એ આ જે પરાવર્તન અને વક્રીભવન સમજ્યા પછી બહુ સરળતાથી તમને સમજી શકશો. એનાથી આગળ જઈએ તો પ્રકાશની જે ઘટના છે, જેમ તો પહેલી જ ઘટના લઈએ કે વિવર્તન. વિવર્તન કોને કહેવામાં આવે? પૂછાતું ક્યાંય નથી, પણ વધુ જાણકારીમાં આ શબ્દ આવે છે વિવર્તન. એની જાણકારી તો લેવી જ જોઈએ. વિવર્તન શું છે? સાદી ભાષામાં એવી વાત કરીએ કે આપણે એમ કીધું પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, બરોબર છે. કે જે પ્રકાશ છે એનો આપણે ધારો કે ટોર્ચ તરીકે ઉપયોગ કરીએ છીએ અને ટોર્ચ પાડીએ તો સીધી રેખામાં જતું જોવા મળે છે. ઘણી વખત તમે પ્રકાશના કિરણો જોઈ શકો છો, ઘણી વખત નથી.
તો તે તમે જે લાઇટના જે કિરણો જોઈ શકો છો. હવે ધારો કે અહીંયાથી લાઇટનું કિરણ આવી રહ્યું છે અને એની સામે એક મોટી વસ્તુ પડી છે, ઓબ્જેક્ટ છે કોઈ, મતલબ એ કે આ કિરણ આની આરપાર આવવાનું નથી, બરોબર છે, અને ત્યાંથી ક્યાંક પાછું વળી જવાનું છે, આપણને આ વસ્તુ દેખાવાની છે, બરોબર. પણ જો આ જ કિસ્સામાં આ જે સામે ઓબ્જેક્ટ જે વસ્તુ છે એને બિલકુલ નાની અથવા પાતળી કરી દેવામાં આવે, એકદમ નાની, જેમ કે આમ નાની કરી દેવામાં આવે, તો શું થાય? તો રોકાઈ જ રહે છે, પ્રકાશ તો જરૂરી નથી. શું થશે? તો કે એની જે ઓબ્જેક્ટ જે લીધી છે વસ્તુ એની કિનારી પાસેથી થોડોક બેન્ડ થઈ અને પ્રકાશ આગળ ગતિ કરે છે, બરોબર છે. જરૂરી નથી કે ત્યાં જ કોઈ, ધારો કે કોઈ છે પ્રકાશનું કિરણ જાય તો એની બાજુમાં થઈ અડ્યા પછી ગતિ કરે પ્રકાશ. એનો મતલબ કે તમે એને પાછળ પ્રકાશમાં જોઈ શકો છો થોડી થોડી વસ્તુ. ધારો કે કોઈ ટોર્ચ પાડી છે અને આગળ નાનું ડસ્ટર ને એવું રાખો તો ડસ્ટર ઉપર ટોર્ચ પડે પણ એનો થોડો પ્રકાશ વિખેરણ થઈ અને પાછળ પણ જશે, તો એ ઘટના છે એને વિવર્તન કહેવામાં આવે છે, બરોબર. તો આપણે તો ખરેખર એ શીખ્યા હતા કે પ્રકાશ તો સીધી રેખામાં ગતિ કરે છે. જો સીધી રેખામાં ગતિ કરતો હોય અને વચ્ચે વસ્તુ હોય તો એ પ્રકાશ આ રીતે બેન્ડ થઈ અને આગળ જવો જોઈએ નહીં. એનો મતલબ કે પ્રકાશમાં હજી કંઈક નવું છે. અને પછીથી જાણવા મળ્યું કે પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે. પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે. હા, તમે જે વિચારી રહ્યા છો એ જ 9મા ધોરણમાં જે તમે તરંગ ભણ્યા હતા, આ તરંગ સ્વરૂપ ધરાવી શકે છે પ્રકાશ, આવું પણ પુરવાર થયું છે, બરોબર છે. એનો મતલબ કે તમને કોઈ અત્યારે જે આપણે વાત કરી રહ્યા છે ચેપ્ટરની એ ઓપ્ટિક્સ ની વાત કરી રહ્યા છે, એક આખો સાયન્સ નો એક ભાગ છે ઓપ્ટિક્સ, તો એની વાત થઈ રહી. તો એ ઓપ્ટિક્સ માં શું છે? તો કે જે આ વાત કરી રહ્યા છે પ્રકાશની, તો એમાં એક તો સીધી રેખામાં ગતિ કરે છે એટલે પ્રકાશ નાનો નાનો કોણ સ્વરૂપે કોણમાંથી બનેલું છે, બરોબર છે, યસ. અને બીજું તરંગ સ્વરૂપ ધરાવે છે. એટલે ક્વોન્ટમ મિકેનિક્સ લેવામાં આવે તો પ્રકાશનું કણ અને તરંગ બંને સ્વરૂપ સાથે લેવામાં આવે છે. એટલે તમે કોઈ પણ વસ્તુ કહી શકો છો આમાંથી, તરંગ સ્વરૂપ પણ છે અને સીધી રેખામાં કણ દ્વારા ગતિ પણ કરે છે. ક્લિયર? તો આ હતો આપણો પ્રકાશ. હવે આપણે શીખીએ એના પરાવર્તન શું છે, આપાત કિરણ શું છે, પરાવર્તિત કિરણ શું છે, વગેરે થોડું શીખી લઈએ આપણે. ધારો કે કોઈ એક પોલિશ વાળી કોઈ સરફેસ લઈ લેવામાં આવે છે અપારદર્શક. આ પાછળ જે લાઈન આ નીચે લીટા કરી એનો મતલબ કે અપારદર્શક સપાટી જે પ્રકાશ અંદર જઈ શકતો નથી, બરોબર. ચલો આગળ જઈએ. કોઈ એક સપાટી લીધી છે અને એ સપાટી ઉપર પ્રકાશ આપાત થાય છે અથવા તો પ્રકાશ છોડવામાં આવે છે, બરોબર. અને જે બિંદુએ જે પ્રકાશ અડે છે એને આપાત બિંદુ કહેવામાં આવે છે. જે આ કિરણ આવ્યું છે એના આપાત કિરણ કહીશું આપણે, આપાત કિરણ. અને આ બિંદુએ અડી અને પ્રકાશ છે એ પાછો ફરવાનો છે એટલે પ્રકાશનું શું થશે? પરાવર્તન. તો આના કહીશું પરાવર્તન કિરણ, બરોબર છે. તમે આવું 8મા ધોરણમાં ક્યાંક શીખ્યા હશો. આ જે આ સપાટી લીધી હતી એનો લંબ છે, બરોબર. હવે આપાત કિરણે લંબ સાથે બનાવેલ એક ખૂણો બને, એના કહીશું
એ પરાવર્તન કિરણ અને લંબ સાથે જે ખૂણો બને છે r કહીશું અને એને કહેવાય છે પરાવર્તન કોણ. આવું તમને ખબર હોવું જોઈએ થોડું બરોબર છે. પરાવર્તન છે કિરણ શું છે? કોઈ સપાટી ઉપર કિરણ આવે અને એ જ સમતલમાં પાછું વળે છે તો એને આપણે પરાવર્તન નામની ઘટના કહીએ છીએ, પ્રકાશની ઘટના. આગળ જઈએ તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણના નિયમ છે બરોબર છે. તો એ નિયમ આપણે આજે જોવાના છે. કયા કયા નિયમ છે? તો પહેલી વાત તો એ કે આપાત કોણ, શોર્ટકટમાં લખીએ ચલો. આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. મતલબ શું? આપાત કિરણની લંબ સાથે બનાવેલો ખૂણો એટલે કે I જે હતો એ આ I અને આ R બંને કેવા થવાના છે? સમાન થશે બરોબર છે. પહેલો નિયમ આ છે પરાવર્તન કિરણ માટે. બીજો નિયમ એ છે કે આપાત કિરણ, પરાવર્તન કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણે ત્રણ કેવા હોય છે? એક જ સમતલમાં હોય છે. આપાત કિરણ, પરાવર્તન કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ બે નિયમ જે થઈ ગયા એ બંને પરાવર્તનના નિયમો છે. આવા જ બીજા એક બે નિયમ છે વક્રીભવનના, પણ એ વક્રીભવનના ટોપિકમાં આપણે શીખશું. ચલો હવે દરેક જગ્યાએ આ નિયમ સરખા છે, દરેક જગ્યાએ. આમાં બીજા નિયમમાં તમને ખબર પડી આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ એટલે કે આ આપાત કિરણ, આ લંબ અને આ પરાવર્તિત કિરણ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય. એનો મતલબ એમ કે ધારો કે સમજી લો કે આ સપાટી છે, સેટ થાય તો સારું લાગે. આ આપાત કિરણ છે, આ સપાટી છે, આ પરાવર્તિત કિરણ છે, અહીંયા કોઈ લંબ છે બરોબર. તો એને આમ જોવામાં આવે તો આ ત્રણે ત્રણ તમને એક જ સમતલમાં એક જ રેખામાં લાગવા જોઈએ, આમ ત્રણે ત્રણ બરોબર છે. તો એવી વાત છે. બીજો નંબરનો એક છે. હવે આગળ જઈએ. સમજી લો કે આ સપાટી સીધી હોય તો આ નિયમ લાગુ પડે એવું જરૂરી નથી. ધારો કે હું આવી સપાટી લઈ શકું છું, આવી સપાટી લઈ લઉં બરોબર છે, અને અહીંયા કોઈ કિરણ આપાત કરી દેવામાં આવે અહીંયા બરોબર. હવે કોઈ સપાટી જે છે એ સપાટી અત્યારે આવી છે, એને લંબ કિરણ ક્યાં આવશે? અહીંયા આવશે. તો જેટલો આપાત કોણ બનાવે એટલો જ પરાવર્તન કોણ બને. એક જ સમતલમાં રહે એવી રીતે કિરણ પાછું પર જ્યાં કિરણ આવે છે આ કિરણ જાય છે બરોબર. તો આ બંને નિયમ છે કોઈ પણ પ્રકારની સપાટી માટે લાગુ પડે છે, તો એ ધ્યાન રાખવું જોઈએ. ચલો આ પરાવર્તનના નિયમો 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે એટલે આવડવા જોઈએ. આગળ જઈએ તો મેં સ્ક્રીનશોટ લઈ લીધો આનો એકવાર. બીજું ભણવાના છે આપણે ગોલીય અરીસા. કેવા પ્રકારના અરીસા હોય? સાદી ભાષામાં એક વાત કરીએ, એક તો સમતલ અરીસો
જેના વગર અમારે કશું ચાલતું નથી તે અરીસો, બરોબર છે. બીજું છે અંતર્ગોળ અરીસો, અને બહિર્ગોળ અરીસો. આટલા પ્રકારના અરીસા હોય છે. ગોળીય અરીસા કેમ કહેવામાં આવે છે? કારણ કે એની જે પરાવર્તન સપાટી છે એ કોઈ ગોળાનો એક ભાગ છે, એટલા માટે એને ગોળીય અરીસો તરીકે કહેવામાં આવે છે, બરોબર. સમતલ અરીસો તમે જોયું છે કે કોઈ એક સીધો અરીસો લઈ લેવામાં આવે તો આ એક સમતલ અરીસો છે. અહીંયા તમે એની જે પેલી બાજુની સરફેસ છે એના ત્યાં જ્યાં લીટા કરે છે ને આ, તો એ બાજુ શું કે અપાકર્ષક છે, એટલે અહીંયા જે કિરણ પાછું પડે એટલે આ બાજુથી તમે જોઈ શકો છો અને એની સામે તમને પ્રતિબિંબ આભાસી દેખાય છે, બરોબર. આ સમતલ અરીસો છે. અંતર્ગોળ અરીસો કેવો? તો કોઈ એક ગોળો લઈ લેવામાં આવે અને એ ગોળામાં કોઈ એક નાનો ભાગ લઈ લઈએ, પરાવર્તન સપાટીનો કોઈ નાનો ભાગ, ગોળાનો આટલો ભાગ લઈ લેવામાં આવે કે આ જે સપાટી છે એ કેવી છે? પરાવર્તન સપાટી. તો આ થઈ ગયો આપણો અંતર્ગોળ અરીસો, બરોબર છે. અને એ જ રીતે આ જ ગોળાને જો ઊંધો દોરવામાં આવે, આ રીતનો ગોળો થાય, એની આ તરફની સપાટી હોય એને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે, બરોબર. પહેલા તો ગોળીય અરીસા, ગોળાની સપાટીના એક ભાગ સ્વરૂપી હોય છે. સ્વરૂપે મેં સમજાવ્યું એ પ્રમાણે ગોળીય અરીસા એ ગોળાની સપાટીનો એક ભાગ, આખા ગોળાની જે સપાટી હતી તેનો એક નાનો ભાગ છે, તો જે પરાવર્તક સપાટી છે, બરોબર. એ પરાવર્તક સપાટીના એક ભાગ સ્વરૂપે હોય છે. પરાવર્તન સપાટીના એક ભાગ સ્વરૂપે હોય છે, બરોબર. પછી અંતર્ગોળ, આ જે અંતર્ગોળ કોને કહેવામાં આવે છે? તો કે ગોળીય અરીસામાં ગોળાના જે ભાગ સ્વરૂપે છે તો એમાં અંદરની સપાટી પરાવર્તક હોય તો એને કેવું કહેવાય? અંતર્ગોળ અરીસો. અંદરની સપાટી પરાવર્તક હોય એને કેવું કહેવાય? અંતર્ગોળ અરીસો કહેવાય. અને બહારની સપાટી પરાવર્તક હોય અને બહિર્ગોળ. જેમ કે અહીંયા તો અહીંયા કિરણ આ બાજુથી લાવો તો અહીંયા તો કેવું છે? અપાકર્ષક છે. અહીંયા કઈ નહીં, કિરણ આ બાજુથી લાવવું જોઈએ, એની અંદરની સપાટી પરાવર્તક છે. અને અહીંયા કેવું છે? આજે બહારની આ જે ગોળો હતો અહીંયા, તો એની જે બહારની સપાટી છે એ પરાવર્તક છે, તો એને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. વ્યાખ્યા પૂછી શકે છે, ધ્યાન રાખવું. ક્લિયર? તો તમને એ ખ્યાલ આવી ગયો છે કે અંતર્ગોળ અરીસો કેવો હોય, બહિર્ગોળ અરીસો. આ તમે ક્યાંક ઘરમાં જોઈ શકો છો. બહિર્ગોળ અરીસો છે એ લગભગ ક્યાંક મોલમાં ક્યાંક ગયા હોઈએ અને જે ખૂણામાં મૂકેલો હોય છે એ પ્રકારનો અરીસો કે જે આખું બહુ મોટું પ્રતિબિંબ આપણને આપી શકે એવું, બરોબર છે. અને આના અલગ અલગ જગ્યાએ આનો ઉપયોગ કરવામાં આવે છે. તો આટલું તમને આવડવું જોઈએ. હવે એના જે શું કહેવાય નાની નાની ડેફિનેશન છે, આજે એ બધું ભણવાનું છે, તો આજે એ શીખી આપણે.
ચલો હવે ચાલુ કરીએ આપણે ધ્રુવ કોણે કહેવામાં પોલ P તરીકે દર્શાવવામાં આવે છે. તો જે તમે ગોળીય અરીસો લીધો છે એની પરાવર્તક સપાટી એટલે મેં જે ગાંઠી કરી છે કે ગોળીય અરીસાના પરાવર્તક સપાટી ના કેન્દ્રને ધ્રુવ કહે છે. આ ગોળીય અરીસો એનો જે અંતર્ગોળ અરીસો એટલે એનું પરાવર્તક સપાટી એટલે ગાંઠી કરી છે એનો કેન્દ્ર એટલે અહીંયા જ્યાં કેન્દ્ર લઈ લેવામાં આવે બંનેની વચ્ચોવચ્ચ એને P ધ્રુવ કહેવામાં આવે છે. P ક્લિયર. આગળ જઈએ વક્રતા કેન્દ્ર જે અરીસો છે ગોળીય અરીસો એ જે ગોળાના ભાગ સ્વરૂપે હોય ગોળીય અરીસો જે ગોળાના ભાગ સ્વરૂપ હોય તેના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. ક્લિયર. ગોળીય અરીસો છે આજે આપણે કાટું કર્યું છે ગોળીય અરીસો એ જે ગોળો જે છે એના ભાગ સ્વરૂપે હોય તો આ ગોળાનું જે કેન્દ્ર છે એના વક્રતા કેન્દ્ર કહીશું અને એને C તરીકે ડિફાઇન કરવામાં આવે છે. કેવી રીતે? C વક્રતા કેન્દ્ર સેન્ટર કહીશું તો એ ચાલશે. ચલો આગળ જોઈએ વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? ગોળીય અરીસો જે ગોળાના ભાગ સ્વરૂપે હોય તેની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. કેપિટલ R તરીકે દર્શાવવામાં આવે છે. એનો મતલબ કે આ ગોળો છે એનું કેન્દ્ર છે અને આ જે ડિસ્ટન્સ છે એના કેપિટલ R કહી દો ત્રિજ્યા એનો વક્રતા ત્રિજ્યા કહેવાની આવે R. આગળ જતા રહીએ તો મુખ્ય કેન્દ્ર કોને કહેવામાં આવે છે? મુખ્ય કેન્દ્ર કોને કહીશું? મુખ્ય કેન્દ્રમાં શું થાય તો કે જ્યારે આને સમજવા માટે બહુ ડીપલી લેવામાં આવે તો સાદી ભાષામાં જો સમજવું તો કેવું તો કે આપણે નાના ધોરણમાં પેલો પ્રયોગ ભણ્યા છે કે જો તાપમાં કોઈ કાગળને રાખવામાં આવે એની ઉપર બિલોરી કાચ કોઈ ચોક્કસ અંતરે પકડી રાખવામાં આવે તો નીચેવાળો કાગળ સળગી ઉઠે છે. તો હવે એ જમીન કાગળથી જે બિલોરી કાચનું જે એક્ઝેક્ટ અંતર કે જ્યાંથી ઝડપથી કાગળ બળવા માંડે છે તે જે ચોક્કસ અંતર છે ને એને આપણે મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. બરોબર છે. સાદી ભાષામાં મુખ્ય કેન્દ્રની પહેલા આપણે મુખ્ય અક્ષ જોઈએ. મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ શું છે તો કે પોલ P અને વક્રતા કેન્દ્ર એટલે કે ધ્રુવ અને વક્રતા કેન્દ્ર માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. બરોબર છે. આગળ એક કામ કરો, ચાર વસ્તુ લખી નાખો, આને પૂછી લઈએ અને બીજું કંઈક એડ કરીએ.
આકૃતિમાં સમજવું એ મુખ્ય અક્ષ. તો વક્રતા કેન્દ્ર C અને પોલ P માંથી પસાર થતી જે આડી કાલ્પનિક કોઈ રેખા લઈ લેવામાં આવે આવી પાછળ નહીં પણ આગળ. તો આને આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ કહેવાય. બરાબર છે. મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? તો હવે આના ગોળાનો જે ભાગ હતો એના ગોળીય અક્ષ તરીકે લઈ લઈએ. આ ગોળાનો ભાગ કાઢી નાખીએ આપણે. તો મુખ્ય અક્ષની સમાંતર કોઈ કિરણ આપાત કરવામાં આવે, મુખ્ય અક્ષની સમાંતર કિરણ આપાત કરવામાં આવે અને જે બિંદુથી પરાવર્તન પામી, જે બિંદુમાંથી પસાર થાય તેને એ બિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે. ગ્રાફિકલી સમજીએ તો કે આ મુખ્ય અક્ષ છે. આ શું છે? મુખ્ય અક્ષ. આ જે હતું C એ વક્રતા કેન્દ્ર, અહીંયાથી અહીંયાનું અંતર એ વક્રતા ત્રિજ્યા છે. આ જે અંતર જે છે એ વક્રતા ત્રિજ્યા છે r. બરાબર છે. આ ધ્રુવ છે. આ છે વક્રતા કેન્દ્ર. મુખ્ય અક્ષને સમાંતર, એનો મતલબ એમ કે મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણનું આપાત કરવું, પાછું વળી અને અહીંયાથી પસાર થાય. અહીંયા મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ આપાત કરવું, પાછું વળી અને આમ જતું રહે. ગમે ત્યાંથી કોઈ કિરણ આવે, અહીંયાથી આવે અને પાછું વળે ત્યારે અહીંયાથી પસાર થાય. અહીંયાથી કોઈ કિરણ આવે, પાછું વળે એટલે ક્યાંથી પસાર થાય? અહીંયાથી. એટલે જે બિંદુમાંથી મુખ્ય અક્ષને, આ મુખ્ય અક્ષ હતી બરાબર, એના સમાંતર જેટલા કિરણો આવતા હતા એ કોઈ આ જે વક્ર સપાટીના કારણે કોઈ એક જ બિંદુમાંથી પાછા ફરતા હતા, એક જ બિંદુમાંથી પસાર થાય. જે બિંદુ જે છે એના મુખ્ય કેન્દ્ર કહીશું. એટલે આ જે વચ્ચેવાળું જે બિંદુ હતું એના મુખ્ય કેન્દ્ર કહે છે. ક્લિયર? આગળ જતા રહો. કેન્દ્ર લંબાઈ શું છે? કેન્દ્ર લંબાઈ કે મુખ્ય કેન્દ્રથી ધ્રુવ સુધીના અંતરને મુખ્ય કેન્દ્રથી ધ્રુવ વચ્ચેના અંતરને શું કહે છે? કેન્દ્ર લંબાઈ કહે છે. આગળ દર્પણમુખ શું છે? તો કે ગોળીય અરીસો જે છે એ ગોળીય અરીસાનો જે ભાગ છે m ડેશ, આ જે ભાગ, આટલો ભાગ એ ગોળીય અરીસાના વક્ર ભાગ છે. પરાવર્તક સપાટીના ભાગને m ડેશ આપણે શું કહેવાય? દર્પણમુખ કહે છે. એટલે કે આટલો ભાગ જે છે અહીંયાથી સ્ટાર્ટ કરી આટલો જે ભાગ છે એને દર્પણમુખ કહેવાનું, mm ડેશ કહેવામાં આવે છે. બરોબર? યસ. એટલે જે આટલો આ જે ઘાટો ભાગ છે એ દર્પણમુખ, આ છે એનું P, આ એનું મુખ્ય કેન્દ્ર,
આ વક્રતા કેન્દ્ર એની મુખ્ય અક્ષ બંને આ જે મુખ્ય કેન્દ્ર અને P વચ્ચેનું અંતર છે એને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. આટલું અંતર છે એને કેન્દ્ર લંબાઈ. અને મુખ્ય અને વક્રતા કેન્દ્ર અને P વચ્ચેનું જે મોટું અંતર છે એને શું કહેવાય? તો કે એને કહેવાય વક્રતા ત્રિજ્યા. યસ, બોલવાનું રાખો સાથે સાથે. આગળ જઈએ. લગભગ બધી જ ડેફિનેશન પૂરી થઈ ગઈ, પણ ખાસ એ ધારો કે આ જે વક્ર સપાટી હતી આની બરોબર. હવે આ ગોળીય અરીસાનું મુખ્ય કેન્દ્ર લઈ લઈએ C, અરે વક્રતા કેન્દ્ર લઈ લઈએ C. એને બરાબર મુખ્ય કેન્દ્ર છે એનું F તરીકે દર્શાવવામાં આવે. આપણે લખ્યું નહીં, મુખ્ય કેન્દ્ર જે છે એને ફોકસ F તરીકે દર્શાવવામાં આવે. બરોબર છે. ચલો હવે શું કરશું? તો કે આ જે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે કોઈ રિલેશન છે, કેપિટલ F રાખવાનું. અને જે અંતર છે ને કેન્દ્ર લંબાઈ એને નામ F રાખો. એટલે કેપિટલ F છે. આ જે અંતર જે છે તો કેન્દ્ર લંબાઈ છે, અને જે આખું અંતર છે એ વક્રતા ત્રિજ્યા છે. એ બે વચ્ચે એક રિલેશન છે જે આવું છે. r કેટલો છે? 2f જેટલો. આ r એટલે શું છે? C થી P નું અંતર. r એટલે શું છે? CP જેટલું, C થી P નું અંતર. અને f એટલે શું છે? FP જેટલું અંતર. તો CP છે એ FP થી ડબલ છે. r બરાબર 2f. આ એક રિલેશન છે જે ભવિષ્યમાં બહુ જ કામ લાગવાનું છે. r બરાબર 2f. એનો મતલબ કે જે કેન્દ્ર લંબાઈ છે એ વક્રતા ત્રિજ્યાથી અડધી હોય. કેન્દ્ર લંબાઈ કેવી હોય? અડધી હોય. આ કેન્દ્ર લંબાઈ છે. આ જે વક્રતા ત્રિજ્યા એના કરતા અડધી હોય બિલકુલ. પડી ગઈ ખબર? તો આજે આટલું જ રાખીએ. કાલે બીજી ચર્ચા કરીશું આપણે.